અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા ગુજરાતીઓ વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા। પોલીસ તેમના નામ અને સરનામા સહિતની નોંધ કરી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। આવનારા દિવસોમાં તેમની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછમાં જો ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે। પૂછપરછ બાદ મોટા એજન્ટોના નામ પણ સામે આવી શકે છે। ત્યારે ગુજરાતના તમામ લોકોને લઈ અને અમૃતસરથી વિમાન દિલ્હી થઈ અને અમદાવાદ ખાતે પહોંચ્યું હતું। એ તમામને અત્યારે ઘરે રવાના કરી દીધા છે ને એરપોર્ટથી એ લોકો પોતાના ઘરે અચ્છા, શું વ્યવસ્થા કઈ રીતની ગોઠવવામાં આવી હતી? કારણ કે ઇન્ડિવિજ્યુઅલ લોકોને આપણે ઘરે મોકલવાની વ્યવસ્થા કરી છે, મહિલાઓ માટે મહિલા કર્મી અને એવી રીતે હતું, એટલે લોકલ બંદોબસ્ત પણ રાખેલો હતો અને જે તે પોલીસ સ્ટેશન જે તે જિલ્લામાંથી પણ પોલીસ આવી હતી અને સાથે એ લોકો રવાના। સંવાદદાતા સંકેત જોડાઈ ચૂક્યા છે લાઈવમાં। સંકેત, જે પ્રમાણે જાણકારી સામે આવી રહી છે, ગુજરાતીઓ જે 33 ફસાયા હતા તે તમામ વહેલી સવારે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે, તેને લઈને કઈ અપડેટ્સ અત્યારે સામે આવી રહી છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લા સહિત ત્યાં જે અમેરિકા ખાતેથી જે પરત લઈને આવવામાં આવ્યા છે તેમાં ગુજરાતી 33 જેટલા વ્યક્તિઓ છે તે હાલ ગુજરાતમાં લાવવામાં આવે છે। તેમાં મોટા ભાગના જે કહી શકાય તેમાં મહેસાણા અને ખેડા જિલ્લાના હોવાનો અત્યારે પ્રકાશમાં આવી રહ્યો છે। આ જે સમગ્ર મામલો છે તે સમગ્ર મામલે અત્યારે હાલ પોલીસ સહિત તંત્ર જે છે તે ચૂપકીની સેવી રહ્યું છે, કંઈ પણ કહેવા તૈયાર નથી। એજન્ટ હોય કે પરિવારના સભ્યો હોય તે તમામ વ્યક્તિઓ આ સમગ્ર મામલે કંઈ પણ કહેવા તૈયાર નથી। એમ કે પ્રકારે ચૂપકીની સેવામાં આવી રહી છે એવી પણ માહિતી અત્યારે સાંભળી રહી છે કે તંત્રના જે આલા અધિકારીઓ છે તે કયા વ્યક્તિ કયા ગામના છે તે પણ અત્યારે હાલ માહિતી આપવા માટે તૈયાર નથી। અને આ જે સમગ્ર મામલો છે તેના અનુસંધાને અત્યારે હાલ જે ચાપતો પોલીસ બંદોબસ્ત જે તે સ્થળ ઉપરથી તેમને લઈને આવવામાં આવી રહ્યા છે। તેમને મહિલા સુરક્ષા સહિતની મહિલાઓ હોય તો મહિલા સુરક્ષા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, પુરુષ હોય તો પુરુષ સહિતની જે તજવીજ છે તેમાં હાથ ધરવામાં આવી રહી છે। મહેસાણાની એસઓજી ટીમ જે છે તે અત્યારે સતત ખડે પગે રહેવા ગઈ છે। એરપોર્ટથી તેમને હાઈજેક કરીને તેમના ઘર સુધી નિવાસસ્થાન સુધી લઈ જવાની જે તજવીજ છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે એવી પણ માહિતી મળી રહી છે કે તેઓ કયા એજન્ટ મારફતે ગયા હતા તે સંપૂર્ણ માહિતી સાંભળ્યા બાદ જ પોલીસ તેમના ઘર સુધી પહોંચી કરશે। એટલે આ સમગ્ર મામલે કઈ રીતે ગયા તે બાબતની હાલ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ એને કે પ્રકારે જે પણ વ્યક્તિ છે તે વ્યક્તિના ચહેરા અત્યારે હાલ એમ કહી શકાય કે પરિવાર કહેવા તૈયાર નથી। સાથે સાથે જે પરિવાર છે તે પણ કહેવા તૈયાર નથી, તેમના ચહેરા બ્લર કરવામાં આવી રહ્યા છે, પરિવારની સૂચન કરવામાં નથી આવતું ક્યારે લઈને આવશે। એ સમગ્ર બાબતે તંત્ર સહિત પરિવાર અને એજન્ટ ત્રણેય વ્યક્તિઓ ચૂપકીની સેવતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। સાથે સાથે આ જે સમગ્ર મામલો છે તેમાં અત્યારે હાલ કેટલા વ્યક્તિઓ મહેસાણાના છે તે પણ અત્યારે હાલ માહિતી આપવામાં નથી આવી। સંકેત, એજન્ટોના નામનો ખુલાસો થઈ શકે છે, પરંતુ આ બધાને લઈ અને રાજકીય નેતાઓ છે તેમના પણ નિવેદન સામે આવી રહ્યા છે। સીજે ચાવડા છે, નીતિન પટેલ છે, એમના પર તમે શું કહેશો? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો સીજે ચાવડા સહિતના જે આલા નેતાઓ કહી શકાય, નીતિન પટેલ પણ આ સમગ્ર બાબતે અત્યારે હાલ ચૂપકીની જે સેવાના હતા તેને અનુસંધાને અત્યારે હાલ સામે આવીને કહી રહ્યા છે કે આ જે સમગ્ર મામલો છે તેમાં જે પણ વ્યક્તિ આવી રહ્યા છે તે વ્યક્તિઓ સામે અત્યારે હાલ સહાનુભૂતિની નજરે જોવામાં આવે, જેના કારણે તેઓ સમાજમાં જીવી શકે, સમાજમાં રહી શકે, સમાજ સાથે રહી કામ કરી શકે તેના અનુસંધાને સહાનુભૂતિની નજર રાખવામાં આવી રહી છે। અત્યારે હાલ આ સમગ્ર મામલે પટેલે સહાનુભૂતિની જે વાત કરવામાં આવી છે તે વાત તો રજૂ કરી છે। સાથે સાથે સીજે ચાવડા એવું અત્યારે હાલ કહેવામાં આવી રહ્યું છે કે ટોકન સ્વરૂપે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યારે હાલ આ ભારત પર મોકલવામાં આવી રહ્યા છે, જેના કારણે અત્યારે આવનારા સમયમાં આ ટોકન જ છે એટલે બીજા વ્યક્તિઓ નહીં આવે એ વાત પણ ચોક્કસથી છે। પરંતુ આ જે સમગ્ર મામલો છે તેમાં કયા પરિવાર કેટલા ખર્ચ કરીને કયા એજન્ટને કેટલી રકમ ચૂકવી હતી, સાથે સાથે કયા વ્યક્તિ કેવી રીતના ગયા હતા તે સમગ્ર બાબતે અત્યારે હાલ ચોક્કસથી પ્રશ્નાર્થ છે। અને પરિવાર સહિત એજન્ટો અને જે સરકારી તંત્ર છે, એસઓજીની ટીમ ક્યાંથી ક્યાં લઈ જશે, કયા રસ્તેથી લઈ જશે તે સમગ્ર બાબતે હાલ પ્રશ્નાર્થ ચોક્કસથી ઉઠી જવા ગયો છે। જી સંકેત, જોડાયા અને જાણકારી આપી તે બદલ આપનો આભાર।